થઈને ઘેર આયા હતા ઈ થાવાનું હતું મોણો થોડાક મોટા થયા નિહાળમાં ભણવા જ્યાં નિહાળીઓ બન્યા ભણી ગણીને હોશિયાર બન્યા કોઈ માસ્ટર બન્યા કોઈ તલાટી બન્યા કોઈ કારકુન બન્યા કોઈ ઇજનેર બન્યા કોઈ ઉદ્યોગપતિ બન્યા કોઈ ખેડૂત બન્યા આ બાજુ સાપ આ બાજુ કોટો હારે ઠકાણે હગઈ થી તો વળી કોકના જમાઈ બન્યા જો આ ભણવાનું ચાલુ થયું 12 મહિના હગઈ ની વેગા બે ભેગા થયા વિવાહ કરશો કે હો ગોર મહારાજ ને બોલાયા મુહૂર્ત કઢાયો મુહૂર્ત ગાજા કાઢાઈ વર બન્યા પૈણાઈને ઘરી લાયા 2-3 કચા બચ્ચો છઠ પાછા બાપો બન્યા જો ભણવાનું ચાલુ થયું ભણવાનું હતું મોણો વળી છોકરા મોટા થયા હારે ઠકાણે હગયું કરી કાઢ્યા વેવાઈ બન્યા વળી સીઓ પૈણાઈને ઘરી લાયો ઘરમાં વહુ આવી એટલે હારો થયા લોકો મોણા થવાનું હતું થયા હારો વિચાર કરો વિચાર ભઈઓ વળી છોકરાના છોકરા થયા બાપો બન્યા દાદો બન્યા એક દારો બેઠા હતા દાબીને હા ચડ્યો ટાઈડ દઈને દાતા રહ્યા ચીડી દાતા ભૂવો આવ્યો કે તમારો બાપ તમને નડસે બેહારવા પડશે લાયો કંડિયો ને બેહાર્યા બાપો ગોગો બન્યા ગોગો એ ભઈલા બનવાનું હતું મોરાને બન્યા ગોગો વિચાર કરો વિચાર આજે ઘરમાં આપણો કેટલો વટ હા શું કોઈ આકોટો કરે થણનાટ કરતા છૂટો આટલો આપણો હુકમ અને આના ખોળિયામાંથી છૂટ્યા પછી આ વસ્ત્ર બદલીને બીજું વસ્ત્ર ગોગાનું પહેરીને ઘરી આવો તો ઘરવાળા કે છે આવો બાપા એમ કે છે આયા નથી ધોકા ભેગા પાડ્યા નથી અને આ બાપો આયા તા ને ચમ ભૂહાકા ઉડાડ્યા ચમકે બાપો મોડલ બદલીને આયા છે એટલે બાપો ઝેરીલા થઈને આયા છોકરાની વહુ આવી નથી પાડી નથી એટલે બાપો ભૂહાકા ખાઈડા ભાઈઓ ચમ આવું થયું માણસનું ખોળિયું મળ્યું તું અમારા ઋષિ મુનિ વેદો અને શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્યનું ખોળિયું લ્યો ને તો ભગવાન મળે અને ઓય ગોગો થયા તો ભસી કે વહુ સુધરીજી ખબર નથી કે આ ઘરમાં વહુ છે પ્રભુ છે હવે સુધરીજી પણ ચારે આવું બને જ્યારે ભગવાનનું કાર્ય કર્યું હોય